નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। અડધો દિવસ પોરો ખાધા બાદ મેઘરાજાની ફરી દસ્તક। અબડાસા, ભુજ, નખત્રાણા, માંડવીમાં વરસી મહેર। બપોરે એકાદ કલાક સુધી મેહુલિયાએ વરસાવ્યું પાણી। અબડાસાના નવલખા ડેમમાં પડ્યા ગાબડા। 7 જગ્યાએથી લીકેજ થવાથી ડેમ તૂટવાની કગાર પર। ડેમ હાઈ એલર્ટ થતા અનેક ગામો પર સંકટ। ભચાઉ નજીક સુખપર પાસે નર્મદા કેનાલમાં ગાબડા। હાલ જ શરૂ થયેલી કેનાલ વરસાદે ધોઈ નાખી। 50 મીટરની કેનાલમાં પહોંચી વ્યાપક નુકસાની। કચ્છ કોટનીસ ડોક્ટર વીએચ પટેલનું નિધન। ભુજ સહિત કચ્છભરમાં ફેલાયો શોક। સેવાભાવીની તબીબની સેવા રહેશે ચિરંજીવ। આજે સવારથી કચ્છભરમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ બપોરે ફરી અબડાસા પંથકમાં ધામા નાખ્યા હતા। ત્યારે નલિયામાં ધોધમાર વરસાદ શરૂ થઈ જતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા। તો ફરી વરસાદથી ક્યાંય તારાજી ન સર્જાય તેવો ભય પણ લોકોમાં જોવા મળ્યો હતો। ગત શનિ અને રવિવાર દરમિયાન નલિયા સહિત સમગ્ર અબડાસા પંથકમાં મેઘરાજાએ બારે મેઘ ખાંગા કર્યા હતા અને વરસેલા અનરાધાર વરસાદને કારણે વ્યાપક નુકસાની સર્જાઈ હતી। ત્યારે 2 દિવસ દરમિયાન મેઘરાજાએ લીધેલા વિરામ બાદ આજે બપોરે 1:30 વાગ્યાથી નલિયામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને જોતામાં જ માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા। તો વરસાદનું જોર જોતા લોકોમાં પણ ભય જોવા મળ્યો હતો। બપોરે 1:30 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ અડધા કલાક સુધી બરાબરનો જામ્યો હતો, પરંતુ ત્યારબાદ ધીમી ધારે ઝાપટા વરસ્યા હતા। અડધા કલાકમાં જ 1 ઇંચ જેટલું પાણી પડતા ઠેર ઠેર પાણી વહી નીકળ્યા હતા। તો જિલ્લા મથક ભુજમાં પણ બપોરે 2:30 વાગ્યાના અરસામાં મેઘાએ મંડાણ કર્યા હતા અને અડધા 1 કલાકમાં વરસાદે અનરાધાર વરસીને ભુજ શહેરમાં પાણી કરી નાખ્યું હતું। પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। ભુજ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી હતી। સવારે વાતાવરણમાં ઉઘાડ થયા બાદ બપોરે ફરી પાછું વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ત્યારે અડધા પોણા કલાક સુધીમાં ભુજમાં મેઘરાજાએ 1.5 ઇંચની મહેર વરસાવી નાખી હતી। પરિણામે ભુજ સમીપે આવેલો ધુનારાજા ડેમ ઓગની ગયો હતો। તો ભુજના હમીરસર તળાવમાં પણ ધસમસતી આવ શરૂ થઈ ગઈ હતી, જેને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા। જ્યારે બસ સ્ટેશન વિસ્તારમાં રાબેતા મુજબ પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ પાણી તો સાહેબ આને આમને ચાલે છે। આજે કેટલા વર્ષો ત્યાં ચાલે છે, કેટલા ગઢા બુઢા પડે છે, લેડીઝો પડે છે, ગંદકી થાય છે, દુકાનમાં વાસ આવે છે, ગારા હો તો તમે જો કેટલો નુકસાન થાય છે અમારું। કાંઈ ખબર નથી પડતી। 1-2 દિવસ આવે જરીક સફાઈ વફાઈ કરી જાય, પાછો એ તંત્ર હાલે છે। કાંઈ કોઈ કહેવાનું છે નહીં। લાઇટો બંધ પડી, રાત્રે તમે અહીંયા આવો તો ખબર પડે। કાલે 1-2 વડીલ વચાડા પડ્યા હતા, 70-80 વર્ષના ડોસા બાપા। આ ગટરનો ઢાંકડા ખુલ્લા છે, ગાયો ભેંસો બધીના દુકાનમાં કેટલી વાસ આવે છે। ગ્રાહક કોઈ બેસીને તો રોજ માલ અમને ભગાવવું પડે છે। આને સમસ્યા છે। અત્યારે થોડોક હમણાં જરીક અડધી કલાક વરસાદ આવે તો બધે દુકાન પાણે। અમારી 2-4 મોટરું ભરી ગઈ છે। દર વર્ષે આને તકલીફ જાય છે, કેટલા વર્ષોથી અમે જોઈ છે। અત્યારે અહીંયા હમીરસરની મેઇન આવ મોટા બંધ ઉપર કુટુંબ સાથે વરસાદ જે પડ્યો હમણાં 2 કલાક પહેલાં લગભગ મારા અંદાજે 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો હશે। તો એની રોનક જોવા કે જે સામાન્ય ભુજની પ્રજાની એક આગવી શૈલી છે કે મોટા બંધમાં જરીક પણ પાણી આવે એટલે લગભગ તમામ ભુજવાસીઓ જોવા નીકળી પડે। એ રીતના અમે આવ્યા છીએ। આ વખતે એક વિશિષ્ટતા એ છે કે જાણે વિજ્ઞાન સાથે કુદરતે તાલ મિલાવ્યું હોય ને। ભુજનો મોટો બંધ ધોધમાર આવી રહ્યો છે, એટલે સીધો બેંકથી જોબ પૂરું કરીને સીધું અત્યારે બંધ જોવા આવ્યા છીએ। અને ખાલી ભુજવાસીઓનો નહીં પણ દરેક કચ્છના લોકોનું એક સ્વપ્ન હોય છે કે ભુજનું હમીરસર તળાવ ઓગનાય। અને જે કચ્છીઓ ખાલી કચ્છમાં નહીં પણ વિદેશમાં પણ ક્યાંય વસતા હોય છે, એ લોકો ફોનમાં એ પૂછે છે કે આ વરસાદ સારો છે તો પહેલાં હમીરસર ઓગનાણું કે નહીં, અને ભુજમાં વરસાદ પડે કે ન પડે પણ હમીરસર ઓગનાય એ દરેક કચ્છીઓ માટે એક અત્યંત આનંદ થતો હોય છે। અને અત્યારે જે પ્રમાણે બંધ આવી રહ્યો છે એ પ્રમાણે અમારા મિત્ર એવા ભુજના મેયર છે અશોકભાઈ હાથીને અત્યારથી એડવાન્સમાં કદાચ અમે વધામણી દઈ દઈએ કે એમને આ હમીરસર વધાવવા મળે।
તો નખત્રાણા તાલુકામાં પણ મેઘરાજાએ બપોરે આગમન કર્યું હતું। નખત્રાણા શહેર ઉપરાંત આસપાસના તમામ ગામડાઓમાં પણ મેઘવૃષ્ટિ થઈ હતી। નખત્રાણાના કોટડા, જડોદર, મથલ, ઉખેડા, આ તરફ નાગલપર, અંગિયા, વિથોણ, સાયરા સહિતના પંથકમાં મેઘરાજાએ દસ્તક દીધી હતી। જ્યારે ગઢશીશા પંથકમાં પણ મેહુલિયાએ બપોરે મહેર વરસાવી હતી। અહીંના રતાડિયા, શેરડી, ગંગાપર, ભાડઈ, વાંડ, ધોકડા, દરશડી, રામપર, વેકરા સહિતના ગામોમાંથી વરસાદના સમાચાર સાંપડ્યા હતા। કચ્છમાં ભર બપોરે મેઘરાજાએ દસ્તક દેતા વિવિધ તાલુકાઓમાં અડધા એક કલાકમાં 1.5 થી 2 ઇંચની મહેર વરસાવી દીધી હતી, જેમાં ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેહુલિયાએ દે ધનાધન એન્ટ્રી કરી હતી, જેમાં ખાસ કરીને પટેલ ચોવીસીના ગામડાઓમાં સચરાચર મેઘમહેર વરસી હતી। ખાસ તો કેરા, નારણપર, કુંદનપર, દહીસરા સહિતના પટ્ટામાં ધોધમાર વરસેલા મેઘરાજાએ નદી નાળાઓ 2 કાંઠે વહાવી દીધા હતા, જેમાં દહીસરા કેરા વચ્ચે નદીમાં આવેલા ધસમસતા વહેણમાં એક યુવાન તણાયો હતો। પ્રાપ્ત વિગતો મુજબ કેરા દહીસરા વચ્ચેની નદીમાં 18 વર્ષીય અરવિંદ ઓસમાણ કોલી તણાઈ ગયો હતો। ઘટનાને પગલે આસપાસના ગામોના લોકો દોડી ગયા હતા, તો ઘટના અંગે માનકુવા પોલીસને પણ જાણ કરાઈ હતી। નદીના વહેણમાં તણાઈ ગયેલા યુવાનનું મોત નીપજ્યું હતું અને લોકોએ મહા મુશ્કેલીએ તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો। અબડાસા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે રેલડિયા મંજલ પાસે આવેલ નવલખા ડેમ ઓગની ગયો હતો, ત્યારે આજે તેમાં 7 જગ્યાએથી લીકેજ શરૂ થઈ જતા ડેમ તૂટવાની કગાર પર છે, જેના કારણે તંત્ર પણ એલર્ટ પર છે। ડેમ તૂટવાથી આસપાસના 7 ગામોમાં ભારે તારાજી સર્જાઈ શકે તેમ હોતા લોકોના જીવ તાળવે ચોટ્યા છે। ગત શનિ અને રવિવાર દરમિયાન અબડાસા વિસ્તારમાં પડેલા અનરાધાર વરસાદને કારણે રેલડિયા મંજલ પાસે આવેલા જિલ્લા પંચાયત હસ્તકનો નાની સિંચાઈનો નવલખા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો હતો, ત્યારે આજે આ ડેમમાંથી 7 જગ્યાએથી લીકેજ શરૂ થઈ જતા તંત્ર દોડતું થઈ ગયું છે। તો આ ડેમ તૂટવાથી આસપાસના ગામોના 5000 જેટલા લોકો તેમજ 15000 એકર જમીનને વ્યાપક નુકસાની પહોંચી શકે તેમ હોવાથી લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। આ અંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અને ડુમરા વિસ્તારના મોભી જયંતિભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે રેલડિયા મંજલ પાસે આવેલ નાની સિંચાઈના નવલખા ડેમ 4 દિવસ પહેલા ઓવરફ્લો થઈ ગયો હતો, ત્યારે આજે આ ડેમમાંથી 7 જગ્યાએથી લીકેજ શરૂ થઈ જતા ડેમ તૂટવાની પૂરેપૂરી શક્યતા સર્જાઈ છે। આ ડેમ જર્જરિત બનતા છેલ્લા 2 વર્ષથી તેનું સમારકામ હાથ ધરવા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કેટલીક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા આ ડેમના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવતી નથી। ડેમ ઓવરફ્લો થયા બાદ આજે આ ડેમમાંથી 7 જગ્યાએથી લીકેજ શરૂ થઈ જતા રેલડિયા મંજલ, નારણપર, વરંડી મોટી, ડુમરા, લઠેડી, છછી સહિતના ગામોમાં તારાજી સર્જાવાનો ભય ફેલાયો હતો। કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની બીજી ઇનિંગનો પ્રારંભ થયો છે, ત્યારે આજે કચ્છના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી છે। ત્યારે એક નજર કરીએ આંકડાકીય માહિતી પર। શનિ અને રવિવાર દરમિયાન અબડાસા પંથક પર મેઘરાજાએ પોતાનું રડાર કેન્દ્રિત કરીને સમગ્ર તાલુકામાં મેઘમહેર વરસાવી હતી। જળબંબાકાર વરસેલા વરસાદને પગલે પ્રજાને ભારે નુકસાનીનો સામનો કરવાની ફરજ પડી હતી, તો આ વરસાદના પગલે વીજતંત્રને પણ 10 લાખની નુકસાની પહોંચી હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે। ભારે વરસાદને કારણે અબડાસામાં 67 ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો, તો 200 જેટલા થાંભલા તેમજ 4 જેટલા ટ્રાન્સફોર્મરોને ક્ષતિ પહોંચતા તાલુકામાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેને પૂર્વવત કરવા માંડવી, ભુજ અને નખત્રાણાના 5 કોન્ટ્રાક્ટરોની ટીમ, જ્યારે પીજીવીસીએલની 9 ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી। તાત્કાલિક ધોરણે હાથ ધરાયેલી કામગીરીને કારણે રહેણાંક વિસ્તારોમાં વીજ પુરવઠો કાર્યરત થઈ ગયો હતો, જ્યારે ખેતીવાડીના ફીડરોમાં પણ આજ સાંજ અથવા આવતીકાલ સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે તેવું જાણવા મળ્યું હતું।
વારંવાર દુષ્કર્મનો ભોગ બનીને ગર્ભવતી બનેલી નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર ગામની સગીરાના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી હતી અને આ 15 વર્ષીય કિશોરીનો મંગળવારે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ગર્ભપાત કરવામાં આવ્યો હતો. બળાત્કાર અને અપહરણના કેસમાં આરોપીએ સગીરા પર દુષ્કર્મ ગુજારીને ગર્ભ રાખી દીધો હતો અને હાઈકોર્ટના ન્યાયાધીશ એ.જે. દેસાઈએ સગીરાનો ગર્ભપાત કરવા આદેશ આપ્યો હતો. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટ અને અન્ય તજજ્ઞ તબીબોની ટીમ બનાવીને 15 વર્ષીય કિશોરીનો ગર્ભપાત કરાવ્યો હતો. આ કન્યાની શારીરિક અને માનસિક હાલત જોઈને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી. ચુકાદો આપતી વખતે જસ્ટિસ દેસાઈએ જણાવ્યું હતું કે કિશોરીની શારીરિક પરિસ્થિતિ માતા બનવા માટે અપેક્ષિત નથી. તેથી કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે મે માસમાં આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પીડિત કન્યાની ફરિયાદને આધારે પોલીસે જુસબ સુમરા નામના આરોપીની ધરપકડ કરી લીધી હતી. અત્યંત નિર્ધન પરિવારની દીકરીની વહારે ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી એસ.ટી. પટેલ આવ્યા હતા. પોલીસે દીકરીના ગર્ભપાત માટે કોઈ કાર્યવાહી ન કરતા એસ.ટી. પટેલે સ્વખર્ચે દીકરી વતી હાઈકોર્ટમાં રીટ કરી હતી, જેમાં તેમને સફળતા મળી હતી. પીડિતાનો પરિવાર ભાઈના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતો ત્યારે આરોપીએ સગીરાના એકલતાનો લાભ લઈને અપહરણ કર્યું હતું અને 9 દિવસ બાદ તેને પરત ઘેર મૂકી ગયો હતો. દરમિયાન વારંવાર કિશોરી પર ગુજારાયેલા બળાત્કારના કારણે તેને ગર્ભ રહી ગયો હતો. આ પરિસ્થિતિમાં રોજ કમાવીને રોજ ખાતા મજૂર પરિવારનું જીવવું પણ મુશ્કેલ બન્યું હતું. ત્યારે પીડિતાએ આજે આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે. તો તેની માતાએ પણ આવા આરોપી અન્ય કોઈની દીકરી સાથે દુષ્કર્મ ન ગુજારે તે માટે ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવે તેવી માંગ કરી હતી. ઘરેથી ખાઈને ત્યાં ત્યાં ક્યાં દોસેન ઘરે કોઈ નવું मैं की धमकी देने जे मारे दोस्त ने गोठे दोस्त ने था इनके फांसी चढ़ने वाले जूसा सुमरा लेखी पर छोकरी साहिब असां घरे वासी ना समझी रहंदी रहियासीं. छोकरी एकड़ी ज हुई घरे पण ई इनके छोकरी धोते पुसलेन कोठे वियो ने पोइ से ई दूर ॿार कोठे विया. असां हिते गोत करी घरे अची करी छोकरी नाहे एतिरे पोइ असां हिकु ॾींहुं निकिरी सॼो ॾींहुं राति निकिरी वई. ॿिए ॾींहुं असीं आयासीं हिते नखत्राणा फरियाद लिखाई. पाछी कुली समाज मणे भाई मणे भेरा कया ने अहिड़ी रीते असांजा भाउ मणे तयारु थी विया ने पोइ फरियाद लिखाई पुलिस थाणे में. पुलिस थाणा असांखे पोइ ई चयो भले ऐं के असीं फरियाद लिखी ॾियूं था त असांजी गुमनान जी लिखाए ॾियो त असां चयो भले लिखे ॾियो असांखे गुमनान जी छोकरी जी. अहिड़ी रीते असीं चयो गोते ॾींदासीं. छोकरी 8 ॾींहं ओॾा रोकाजी वई. 9 ॾींहं पोइ पंड आयो छोकिरो भेरो आयो छोकिरी खे जो मामा भेरो कोठे आयो ने हिकिड़ो इन जो को सॻो भेगो 2 ॼणा इन जा ज हुआ ने एतिरे हुई छोकिरो भेरो ने चौथी असांजी छोकिरी हुई. हिते 9 ॾींहं थिया 9 तारीख़ हुई. छोकिरी खे 9 ॾींहं रोजू करियो. हिते पंज भेरा साथे अची गाॾी ते अची हिते नखत्राणे छॾे विया पुलिस थाणे में. इनके ॿारी तकलीफ़ हुई. छोकिरी असांजो पण ई चयो न ते कंहिं ने आके चई ऐं सुञणा नथी अहिड़ी रीते ने अहिड़ियूं इनके धमकियूं ॾिने में द्रजे में त छोकिरी असां भेगी हलई ज न ते ने एतिरे ई चई ते त आऊं आके सुञणा ज नथी माउ पीउ खे अहिड़ी धमकियूं ॾिने में. अहिड़ी रीते इनजी कस्टी ॿोरी हुई. 15 ॾींहं સુધી इनजी खाधे पीते जो मणे बंदि जेવો जड़ पर इनजी सारवार असां ॿोरी तकलीफ़ थई ते माउ पीउ खे. असां मांग ई कयूं था त हाणे अहिड़ो कॾहिं पण अहिड़ो दाख़िलो न बने खपे ने अहिड़ी सजा ॾियो त जिंदगी यादि करे. આખી પરિસ્થિતિની અમને અમારી પશ્ચિમ કચ્છની વિશ્વ હિન્દુ પરિષદની ટીમને જાણ થતાં અમે લોકો દીકરીની વારે દોડી ગયા અને જે કંઈ કાયદાકીય કાર્યવાહી કરવાની પોલીસ કેસ વગેરે બધું થઈ ગયું છે. પેલો શખ્સની ધરપકડ થઈ ગઈ છે. પણ આવી ઘટનાઓ આખા ભારતભરમાં લવ જેહાદના કિસ્સા બની રહ્યા છે. તો આના માટે મારી હિન્દુ સમાજને અને હિન્દુ સમાજમાં જે વાલી સમાજ છે, વાલી છે, દીકરીઓના મા બાપ છે, એને ખાસ જાગૃત થવાની જરૂર છે. અમે લોકો શાળાઓમાં, કોલેજોમાં, હોસ્ટેલોમાં જઈ અને જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ. આવા નરાધમોથી બચી શકાય, કોઈ પણ લાલચમાં આવવું નહીં, કોઈ ફોસલાવી ન જાય એનું ધ્યાન રાખવામાં આવે અને આવા કૃત્યો બનતા અટકે. તંત્ર પાસે અને સરકાર પાસે માગણી છે કે આવા નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવે
આ કોળી સમાજની જે દીકરી સાથે ઘટના બની છે, ફક્ત 15 વર્ષની એની ઉંમર છે અને 19 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. આવી ઘટના બન્યા પછી તમે જાણો છો કે ગર્ભપાત માટે સરકાર શ્રી તરફથી, કોર્ટ તરફથી મંજૂરી લેવાની હોય છે, નહીં તો જિંદગી ઝેર બની જતી હોય છે બાળકીઓની. તો આ બધું કરવા માટે, ન્યાયિક પ્રક્રિયા માટે આપણા જાણીતા ધારાશાસ્ત્રી શ્રી સંજયભાઈ પટેલ, એડવોકેટ એસ ટી પટેલ અને એમની દીકરીએ બહુ સારી જહેમત ઉઠાવી, હાઈકોર્ટમાંથી મંજૂરી લીધેલી અને ગઈકાલે આ દીકરીનું ગર્ભપાત થઈ ગયું છે. કચ્છમાં કિલર સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે આજે આરોગ્ય વિભાગના અધિક નિયામક કચ્છની મુલાકાતે આવ્યા હતા. ત્યારે વધુ એક સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. ભુજ તાલુકાના ભારાસરમાં એક પછી એક 3 પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે ભુજના સુમરાસરમાં 48 વર્ષીય આધેડનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. છેલ્લા કેટલાક સમયથી ભુજ તાલુકામાં સ્વાઇન ફ્લૂના કેસોની સંખ્યા વધી રહી છે. તેવામાં સુમરાસરના તેજાણી ફળિયા નજીક આવેલા રાધાકૃષ્ણ મંદિર પાસે રહેતા 48 વર્ષીય પુરુષની તબિયત લથડવાને કારણે તેને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં આ દર્દીના સ્વાઇન ફ્લૂના ટેસ્ટિંગ માટે સેમ્પલો લેવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. સુમરાસરના આ દર્દીને હાલ ભુજની વાયબલ હોસ્પિટલમાં ઓક્સિજન પર સારવાર આપવામાં આવી રહી છે. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો વધુ એક કેસ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 46 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. હાલ જ બનાવવામાં આવેલી નર્મદાની કેનાલમાં ભચાઉ નજીકના સુખપર પાસે ગાબડા પડ્યા છે. વરસાદી પાણીના વહેતા વહેણને કારણે કેનાલની બહારની સાઈડથી ધોવાણ થયું છે. અંદાજે 50 મીટર જેટલા વિસ્તારમાં ગાબડા પડ્યા હોવાની વિગતો જાણવા મળી છે. ભચાઉથી ટપ્પર વચ્ચે હાલ નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ કેનાલમાં ભચાઉના સુખપર પાસે ગાબડા પડ્યા છે. 50 મીટરના વિસ્તારના ઠેર ઠેર કેનાલની પાળમાં ગાબડા પડી ગયા છે. આ અંગે નર્મદા નિગમના ઇજનેર શ્રી નિવાસનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે વરસાદને કારણે કેનાલમાં 50 મીટર જેટલા વિસ્તારમાં ગાબડા પડ્યા છે. સાથે જ કહ્યું હતું કે હાલ તો કેનાલમાં પાણી બંધ છે, તેથી કોઈ ચિંતાનો વિષય નથી. વરસાદના પાણીને કારણે બહારના ભાગેથી કેનાલની પાળનું ધોવાણ થયું છે, ત્યારે તેનું સત્વરે સમારકામ હાથ ધરાશે તેવું ઇજનેર શ્રી નિવાસને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કેનાલનું લોકાર્પણ કરીને તેમાં નર્મદાના નીરના વધામણા કરાયા હતા. ત્યારે આ કેનાલમાં ગાબડા પડવાને કારણે નર્મદા કેનાલની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. ભુજની પાલારા જેલમાં સજા કાપી રહેલ અને વર્ષગાળાના જામીન પર મુક્ત થયા બાદ હાજર ન થતા નાસ્તા ફરતા આરોપીને જામનગર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કાદર મજીદભાઈ મેમણ વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ ભુજની પાલારા જેલમાં સજા કાપી રહ્યો હતો, પરંતુ ગુજરાત હાઈકોર્ટના હુકમથી વચગાળાના જામીન પર મુક્ત થયો હતો. પરંતુ વચગાળાના જામીન પૂર્ણ થઈ ગયા બાદ પણ જેલમાં હાજર થયો ન હતો અને નાસ્તો ફરતો હતો. ત્યારે જામનગર શહેરમાં પેરોલ ફરલોની ટીમને મળેલી બાતમીના આધારે જામનગરમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને હવે તેને પાલારા જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. કંડલામાંથી થયેલ કેબલ ચોરીની ઘટનામાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કંડલા બંદરે ડ્રેઝરના સ્ટોરરૂમમાંથી 4.5 લાખ રૂપિયાના કેબલની ચોરી થઈ હતી, જે ઘટનામાં 4 આરોપીઓ સાથે 2,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીએ ફકીર મામદ ઓસમાણ કેરેજા, જાન મામદ જાકુડ પરીટ તથા દેવા કોડાભાઈ સિંધલને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસે 1,36,000નો બાળી નાખેલ કેબલ તથા ચોરીના ઉપયોગમાં લેવાયેલ 70,000નો છકડો કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓને પૂછપરછમાં તેની સાથે અન્ય 4 શખ્સો હોવાની કેફિયત આપી હતી. ઝડપાયેલા આરોપીઓએ આપેલા નામ પરથી પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં જાન મામદ લતીફ કોરેજા, વીરાભાઈ ભોજાભાઈ કોરેજા, રમજુ મામદ જુણેજા અને શેર મામદ કાસમ નિંગામણાને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓએ કેબલ ચોરીના ગુનામાં આપેલ 7,000ની બોટ પોલીસે કબજે કરી છે. આરોપીની પૂછપરછમાં 50 ફૂટ કેબલ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું અને તેને બાળી નાખી હતી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
કચ્છના સેવાભાવી તબીબ અને કચ્છ કોટનીશનું બિરુદ મેળવનાર ડોક્ટર વીએચ પટેલની અણધારી વિદાયથી કચ્છભરમાં શોકની લાગણી ફેલાઈ હતી. વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં લેવા પટેલ હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભુજ સહિત સમગ્ર કચ્છના દર્દીઓને સાવ નજીવા દરે સેવા આપતા ડોક્ટર વીએચ પટેલ ખરા અર્થમાં ગરીબો માટે ભગવાન સાબિત થયા હતા. તેઓ હતા એવું કહેવામાં પણ જીભ ઉપડતી નથી. છતાંય તેમની વિદાયની વાસ્તવિકતા તો સ્વીકારવી જ પડશે. તેમના વિશેની વાત કરીએ તો તેઓ મૂળ માંડવી તાલુકાના લુડવાના વતની અને MBBS કર્યા બાદ પ્રથમ સરકારી PHC વાંકીથી તેમણે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી અને ત્યારબાદ ખેડોઈમાં સેવા આપી. 4 વર્ષ સુધી સરકારી સેવા આપ્યા બાદ છેલ્લા 46 વર્ષથી અવિરતપણે ભુજમાં સાવ નજીવા દરે સેવા આપતા હતા. હાલ જ તેમના જીવનના 75 વર્ષ થતા અને તેમની તબીબી ક્ષેત્રની કારકિર્દીને પણ 50 વર્ષ પૂર્ણ થતા સૌથી વધુ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરાયું હતું. છેલ્લા લાંબા સમયથી માત્ર 5 રૂપિયામાં તેઓ દવા આપતા. તેમાં તપાસણી, ઇન્જેક્શન, ગોળી બધું જ આવી જતું. સમય બદલાયો છતાંય 5ના 10 અને છેલ્લે માત્ર 20 રૂપિયામાં જ સારવાર કરવામાં આવતી હતી. આજના ડોક્ટરો માત્ર હાથ લગાડવાના જ 200 થી 500 ખંખેરી લે છે. પરંતુ આ સેવાભાવી તબીબે જે રીતની આરોગ્ય સેવા કરી છે તેવી હવે કોઈ ડોક્ટર કરી નહીં શકે. ભુજના ગરીબ પરિવારો તેમજ સમગ્ર કચ્છમાંથી દર્દીઓ તેમની પાસેથી દવા લઈને સાજા થયા છે. તેમની પાસે દર્દી આવતા જ દર્દ કડી લે અને 2 દિવસની દવાનો કોર્સ આપે, પણ એ કોર્સ પૂર્ણ ન થાય ત્યાં સુધીમાં દર્દી સાજા થઈ જાય. પોતાના સિદ્ધાંતો અને સેવાભાવના થકી મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકે સાચા અર્થમાં લોકોની સેવા કરનાર ડોક્ટર વીએચ પટેલ સાહેબ એકાદ મહિના સુધી અમદાવાદમાં સારવાર હેઠળ હતા. નાદુરસ્ત તબિયતને કારણે સારવાર લીધા બાદ છેલ્લા 5 દિવસથી લેવા પટેલ હોસ્પિટલમાં દાખલ હતા. ત્યાં તેમની તબિયતમાં ઘણો સુધારો હતો, પરંતુ વહેલી સવારે 4:30 કલાકે હૃદયરોગનો હુમલો થતાં તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો. તેમના દુઃખદ નિધનના સમાચાર કચ્છભરમાં પ્રસરતા સમગ્ર કચ્છની આંખે પાણી આવી ગયા હતા. આવતીકાલે સવારે આર્ય સમાજ મંદિર ખાતે 8 થી 10:30 કલાક સુધી તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે મૂકવામાં આવશે અને ભુજ લોહાણા સમાજના સ્મશાન ગૃહમાં 11 વાગ્યાના અરસામાં તેમની અંતિમ ક્રિયા કરાશે. એમણે તેમના દર્દીઓને પરિવારના મેમ્બર તરીકે, દરેક જે દર્દી આવતો એને પરિવારના મેમ્બર તરીકે ટ્રીટ કરવાનું રાખ્યું હતું અને નાના ગરીબમાં ગરીબ માણસથી અમીરમાં અમીર માણસ સાથે બધાને એક જ પ્રકારની ટ્રીટમેન્ટ એમના તરફથી આપવામાં આવતી. એટલે એમનો જે ટચ હતો બહુ હ્યુમેનિટેરિયન ટચ, માનવતાવાદી અભિગમ હતો. આખી જિંદગી એમનો ટચ એ જ રહ્યો. એટલે એક નાના મોચીથી કરીને, મજૂર માણસથી કરીને અમીર રાજકારણીઓ હોય, ચીફ મિનિસ્ટર હોય, બધા સાથેનો અભિગમ એક જ રહ્યો આખી જિંદગી. 31 ડિસેમ્બરના એમને 75માં જન્મદિવસે એક મેસેજ આપ્યો હતો જે બહુ સૂચક હતો. એમણે અમે કીધું કે બાપુજી હવે તમારી એજ થઈ ગઈ 75, હવે તમે કામ કરવાનું ઓછું કરી દો. એટલે બાપુજીનું એક વાક્ય હતું, એમણે કીધું કે મને ઘસાઈને મરી જવું પસંદ છે કે એના કટાઈને મરી જવા કરતાં. એટલે આ સૂત્ર એમણે જીવન આખામાં ચરિતાર્થ કર્યું છે. અંતિમ સમયમાં શું તકલીફો થઈ હતી? અંતિમ સમયમાં એમને શું છે કે હાર્ટનું ઓપરેશન લગભગ 10 વર્ષ પહેલાં સ્ટેન્ટ બેસાડ્યો હતો, પણ આમ તો 10 વર્ષ એમની જિંદગીના નવજીવનના જ હતા એમ કહી શકાય. પણ વળી પાછી એ જ બીમારી એમને થોડું ઓપરેશન પણ કરાવેલું હતું પગમાં. એનામાંથી થોડું ઇન્ફેક્શન થયું અને હાર્ટમાંથી થઈ બ્રેઇનમાં ઇન્ફેક્શન થયું. છતાં પણ એમનું બ્રેઇન છેલ્લે સુધી સાબુત રહ્યું હતું અને દરેક પ્રતિક્રિયાઓ એ આપી શકતા હતા. અને બાકી તો શું છે કે જિંદગીનું આયુષ્ય જે સાર્થક જીવન જીવ્યા છે એ બહુ અગત્યનું છે 75 વર્ષની જિંદગીમાં. અડધી સદીની સેવાભાવી તબીબી સેવા આપનાર ડોક્ટર વીએચ પટેલ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની સેવા ભાવના સદાય ચિરંજીવ રહેશે. આજે જ તેમણે હૃદયરોગના હુમલાથી ભલે અંતિમ શ્વાસ લીધો, પણ તેમણે પોખેલા સેવાના બીજ સદાય કાયમ રહેશે. આજે પણ ભુજના લાલ ટેકરી વિસ્તારમાં આવેલી ડોક્ટર વીએચ પટેલની હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર અપાઈ હતી. તેમના અર્ધાંગીની અને મહિલા આશ્રમમાં સેવા આપનાર ભાનુબેન પટેલે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે આજે પણ હોસ્પિટલ ચાલુ રાખવામાં આવે અને દરેક દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે. ત્યારે આજ ડોક્ટર પટેલ સાહેબને સાચી અંજલિ આપી ગણાય. ભાનુબેન પટેલની આ વાતનો પડ્યો બોલ ઝીલીને દિગુભા જાડેજા સહિતની તેમની ટીમ દર્દીઓને નિઃશુલ્ક તબીબી સેવા અને દવાઓ આપી હતી. આજે તેમના દેહ વિલયના દિવસે પણ દર્દીઓને આરોગ્યની સેવા મળી હતી. એ જ એક સેવાભાવી તબીબની સાચી સદભાવના અને સેવા કહી શકાય. મને એવું લાગે છે કે ખાલી ભુજ નહીં પણ કચ્છ જિલ્લો, કચ્છ અને બહુ અતિશયોક્તિ જેવું લાગશે કે આખા ગુજરાતમાં આમના જેવા ડૉક્ટર મળવા મુશ્કેલ છે.
અને ન પૂરાય એવી ગરીબ દર્દીઓને ખોટ પડી છે. ડૉક્ટર VH પટેલ સાહેબ 1962માં જામનગરની MP શાહ મેડિકલ કોલેજમાંથી MBBS થયા. ત્યારબાદ સૌપ્રથમ એમણે વાંકી PHC ખાતે મેડિકલ ઓફિસર તરીકે, ત્યારબાદ ખેડોઈ PHCમાં મેડિકલ ઓફિસર તરીકે લગભગ 8 થી 10 વર્ષ સુધી સેવા આપી અને ત્યારબાદ છેલ્લા 40 વર્ષથી ભુજમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા. ભુજના કે કચ્છના લોકોને એમની પ્રેક્ટિસ કઈ પ્રકારની હતી એ કહેવાની ખરેખર જરૂર નથી, પણ તદ્દન નજીવા દરે અને અસંખ્ય દર્દીઓને, કારણ કે એમની OPDમાં દરરોજના સરેરાશ 300 થી 400 દર્દીઓ હોય, એમને આજના સમયમાં 10 રૂપિયાના કન્સલ્ટેશન ચાર્જમાં ડૉક્ટર પોતાની દવા પણ આપે અને એ દર્દીને લગભગ બીજી વખત ડૉક્ટર પાસે ન આવવું પડે એ પ્રકારની સારવાર એ અકલ્પનીય બાબત છે. એટલે એવું કહી શકાય કે ડૉક્ટર VH પટેલ સાહેબે માનવ જીવનના સેવાના યજ્ઞમાં પોતાના શરીરની આહુતિ આપીને પોતાના સમગ્ર અસ્તિત્વને એક ઉત્સવમય બનાવીને વિદાય લીધેલી છે. આરોગ્ય સેવા પર્યાય બનેલા ડોક્ટર VH પટેલના નિધનથી કચ્છના તબીબી જગતના સેવાભાવી યુગનો અંત થયો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે કચ્છમાં ડોક્ટર VH પટેલ જ એક એવા તબીબ હતા કે તેમની પાસે જવામાં દર્દીઓ કોઈ ખચકાટ અનુભવતા ન હતા. સામાન્ય બીમારીઓ તેઓ ચપટી વગાડીને જ દૂર કરી દેતા. ત્યારે છેલ્લા લાંબા સમયથી તેમની નાદુરસ્ત તબિયતને કારણે અનેક લોકોએ પટેલ સાહેબ માટે દુઆ અને પ્રાર્થના કરી હતી. દર્દીઓ પોતાનું દર્દ લઈને પટેલ હોસ્પિટલમાં જતા, પણ અહીંના તબીબની પણ તબિયત પૂછતા અને તેઓ જલ્દીથી સાજા થાય તેના માટે દુઆ કરતા. છતાંય વિધિના લખ્યા લેખને કારણે આજે સેવાભાવી તબીબ આપણી વચ્ચે નથી રહ્યા, પણ તેમના દુઃખદ સમાચાર માનવા મન તૈયાર નથી. કચ્છ ઉદય પરિવાર વતી પણ સદગત સેવાભાવી તબીબને સલામ સાથે શ્રદ્ધાંજલિ. ગૌવંશના રક્ષણ માટે નખત્રાણા ગૌરક્ષક દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી, જેમાં ગૌહત્યાના વિરોધમાં સરકારે બનાવાયેલા કાયદાનું કડક અમલીકરણ થાય તેમજ કચ્છ જિલ્લામાં ગૌવંશ અભયારણ્યની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. અવારનવાર બનતા ગૌહત્યાના કિસ્સાઓ અંકુશમાં આવે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર સજ્જ બને તેવી માંગ પણ કરાઈ હતી. કચ્છ જિલ્લામાં ગૌવંશની સંખ્યા મોટા પ્રમાણમાં છે અને અવારનવાર દુષ્કાળ જેવી સ્થિતિ નો સામનો કરવો પડે છે. વરસાદ સારો પડે તો થોડા મહિના માટે ઘાસચારો પશુધનને મળી રહે છે, પરંતુ દુષ્કાળની સ્થિતિમાં ભૂખ અને તરસને કારણે પશુધન મૃત્યુ પામે છે. એસિડ ફેંકી ગૌવંશને મોતને ઘાટ ઉતારવું, ખેતરોમાં જતા ગૌવંશ પર કુહાડી ધારિયા દ્વારા હુમલો કરવો તે હવે સામાન્ય બની ગયું છે. માલધારી પણ દુઃખી છે અને કિસાનનો ઊભો પાક રખડતું ગૌવંશ ખાઈ જાય છે, જેથી કિસાન પણ દુઃખી છે. ત્યારે ગૌવંશની હત્યા કરનાર હિન્દુ હોય કે મુસ્લિમ, આવું હીન કૃત્ય કરનારા લોકોને યોગ્ય સજા મળવી જોઈએ. ગુજરાત સરકાર ગૌહત્યાનો કાયદો અમલમાં ક્યારે લાવશે? ફક્ત કાયદો બનાવવાથી શું થશે? ગૌવંશ પર ઘાતકી રીતે હુમલો કરનારા લોકો 2 દિવસમાં તો જામીન પર છૂટી જાય છે. ગૌ ભક્તો અને પોલીસ દ્વારા હંમેશા પ્રયત્ન કરવામાં આવે છે કે ગૌહત્યારાઓને સજા થાય, પરંતુ ગુજરાતમાં ગૌહત્યાનો કાયદો હજુ સુધી જે જોઈએ તે પ્રમાણમાં અમલમાં નથી આવ્યો. માટે કચ્છમાં ગૌવંશ અભયારણ્યનો પ્રોજેક્ટ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવે અને તે પ્રોજેક્ટ સરકાર દ્વારા જ ચલાવવામાં આવે. કચ્છને ગૌવંશ અભયારણ્યનું રોલ મોડેલ બનાવીને ગુજરાતના દરેક જિલ્લાઓમાં એક ગૌવંશ અભયારણ્યની ફાળવણી કરવામાં આવે. ગૌવંશનો પણ આઈ કાર્ડ બને તથા તેના માલિકનું નામ પણ ગૌવંશ આઈ કાર્ડમાં સામેલ કરવામાં આવે તે સહિતની માંગો આજે કલેક્ટર સમક્ષ કરાઈ હતી. આરોગ્ય મંત્રાલય માલધારી મંત્રાલય છે, તેવી જ રીતે ગૌરક્ષા મંત્રાલય સ્વતંત્ર બનાવવામાં આવે તે સહિતની અનેક માંગો સાથે નખત્રાણા ગૌરક્ષક દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વર્ષોથી આપ તો જાણો છો કે દરેક ગામની અંદર ગૌચર જમીન આવેલી હોય છે, ગાયો માટે અલાયદી જમીન રાખેલી હોય છે, જેથી ગૌવંશ અને બાકીના પશુઓ ત્યાં ચારો ચરી આવે, ચારા માટે ચરિયાણ જગ્યા હોય છે. પણ હમણાં છેલ્લા ભૂકંપ પછી ખૂબ દબાણ વધી ગયું. ગૌચર જમીનો પર અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવે છે, જેથી ગાયોને ચરિયાણ માટેની જમીન રહેતી નથી અને રખડતા પશુઓ માટે ખૂબ જ દયનીય હાલત છે. તેના ઉપર એસિડ નાખવામાં આવે છે, ખેડૂતો દ્વારા ધોકા મારવામાં આવે છે, કુહાડી જેવા ઘા કરવામાં આવે છે અને કસાઈ લોકો આવા પશુઓને દોરી જઈ અને કાપી નાખતા હોય છે, ગૌવંશની હત્યા કરી નાખતા હોય છે.
તો ગૌવંશને સરકાર બચાવી શકે એના માટે ગૌ માટે અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવે, ગૌચરની જમીનો ખુલ્લી મૂકવામાં આવે. એના માટે અમારી વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌરક્ષક દળ નખત્રાણાની માગણી છે કે આ ગૌચર ખુલ્લું મૂકવામાં આવે, અસામાજિક તત્વોને ખાલી કરવાનું કહેવામાં આવે, ના ખાલી કરે તો કડકમાં કડક સજા કરવામાં આવે. એના માટેની અમે અલાયદું અભયારણ્ય ફાળવવામાં આવે, સરકાર તરફથી મંજૂર કરવામાં આવે તો શું છે કે આ રખડતા પશુઓથી નાગરિકો પરેશાન ન થાય અને ગાયો અને વાછડા તેમજ ગૌવંશ ત્યાં સચવાઈ જાય. એના માટેની સરકાર પાસે અમારી માગણી છે. રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલની સૂચનાથી રાપર તાલુકા વિકાસ અધિકારી એચડી પરમાર દ્વારા આપાતકાલીન બેઠક મળી હતી, જેમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ડીજે ચાવડા સહિતના વિવિધ શાખાના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. રાપર તાલુકા પંચાયતની ગ્રામ વિકાસ એજન્સી, સહકાર, પંચાયત, શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી, બાંધકામ સહિતની શાખાના અધિકારીઓ સાથે આપાતકાલીન બેઠક યોજાઈ હતી, જેમાં તાજેતરમાં રાપર તાલુકામાં પડેલા ભારે વરસાદથી તાલુકાના 97 ગામો અને 217 વાંઢોમાં પશુઓના મરણ, લોકોને થયેલી હાલાકી, પંચાયત ભવન, પ્રાથમિક શાળા, રસ્તાઓ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્રો સહિતના સ્થળે થયેલી નુકસાની અંગે સર્વે કરવા જણાવાયું હતું. તો રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાએ આપાતકાલીન કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જેમાં લેન્ડલાઇન નંબર 02830222003 પર વરસાદથી થયેલ નુકસાની અંગે કે રેસ્ક્યુ ટીમ માટે સંપર્ક કરી શકાશે. તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા દવા છંટકાવ અને ઘરોઘર આરોગ્ય ચકાસણી કરવા તાકીદ કરાઈ હતી. ખાસ કરીને આ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ હાલે મામલતદાર કચેરીમાં કંટ્રોલ રૂમ ચાલુ છે. એ ઉપરાંત તાલુકા પંચાયત ખાતે વધારાનો કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલ છે અને દરેક તલાટીશ્રીને સ્થાનિકે હેડક્વાર્ટરમાં રહી કોઈ પણ પ્રકારનું જાનહાનિ, માલહાનિ કે બીજો અન્ય કોઈ પણ કિસ્સો બને તો અત્રેની કચેરીએ તાત્કાલિક જાણ કરવા અત્રેથી સૂચના આપવામાં આવેલી છે. અને આ સમય દરમિયાન કોઈ પણ ગામે સ્વાઇન ફ્લૂ, મેલેરિયા જેવા રોગોથી બચવા માટે એની પણ તકેદારીના પગલાં રૂપે અમે જાણ કરેલ છે. સરકાર દ્વારા ખાનગી શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી બેફામ ફીને પગલે ફી નિર્ધારણનો કાયદો અમલી બનાવાયો છે. તેમ છતાં અનેક શાળાઓ દ્વારા નિયમ કરતાં વધુ ફી ઉઘરાવવામાં આવી રહી છે. તેવામાં મુન્દ્રામાં આવેલી સેફ્રોન સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રોના વાલીઓએ આજે સ્કૂલ દ્વારા ફી વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. શાળા દ્વારા ઉઘરાવાતી ફી મુદ્દે વાલીઓએ પ્રથમ તાલુકા પંચાયતમાં અને ત્યારબાદ સ્કૂલમાં આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલને ફી વધારો ઘટાડવા માટે અને સ્કૂલના પુસ્તકો અંગે ખાસ રજૂઆત કરાઈ હતી. આ રજૂઆત વેળાએ કોંગ્રેસ અગ્રણી નારાયણ ભારૂ ગઢવી, સિદ્ધરાજસિંહ જાડેજા, ભરત પાતારિયા તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ એટલા માટે કરી છે ફીસ માટે. ફીસ એટલે 19,400 રૂપિયા ખાલી ફીસ લે છે સ્કૂલમાં. એડમિશન ફીસ અલગ લે છે અને આ સ્ટેશનરીનું બધું સામાન પણ અલગ. એટલે આમ બધી 23,000-24,000 એટલી ફીસ થઈ જાય. અમે લોકો હજી ફીસ નથી ભરી તો સ્ટેશનરી લઈ લીધી છે. એક્ઝામ પાસે આવે છે, હવે ઘણા હજી નથી લીધી સ્ટેશનરી પણ. બસ અમારે એ જ રજૂઆત છે કે હવે ફીસ ઓછી થાય, જે સરકારનો નિયમ છે એ પ્રમાણે લેવામાં આવે. આજે અમે મુન્દ્રામાં ઘનશ્યામનગરમાં સ્થિત સેફ્રોન સ્કૂલમાં વાલીઓ પાસેથી એડમિશન પહેલાં ફી ભરેલ હોવા છતાં પણ બીજી વાર ફી ઉઘરાવવામાં આવે છે અને સરકારના પરિપત્ર મુજબ 15,000થી ઓછી ફી લેવી જોઈએ, છતાં પણ તે 19,000 ફીની માંગણી કરે છે અને પોતે સ્કૂલમાંથી જ પાઠ્યપુસ્તકો વગેરે લેવું પડશે એ પણ ફરજિયાત કરવામાં આવે છે. એના મુદ્દે બધા વાલીઓ સાથે મળીને અમે આવેદનપત્ર આપ્યું. ફીસ વધારો નથી, ફીસ જે ગયા વર્ષે લેવામાં આવતી હતી એ જ ફીસ લેવામાં આવે છે. સરકારશ્રીએ જે નિયમ બનાવ્યા છે, જાહેરાત તમે ન્યૂઝપેપરમાં વાંચી હશે, એ નિયમનું ગઠબંધન હજી નથી થયું. તમામ ગુજરાતની તમામ શાળાઓ પાસેથી ફીસનું લેવલ લેવામાં આવ્યું છે, ફીસનું કયું ધારાધોરણ છે લેવામાં આવ્યું છે. અમારી પાસેથી એની ફાઇલ મંગાવવામાં આવે છે દરેક પ્રકારની માહિતીની, અને ફાઇલ એ જિલ્લા કક્ષાએ સબમિટ કરવામાં આવી છે. એની સુનાવણી આવતા મહિનામાં આપવામાં આવશે
એ સુનાવણી પછી નક્કી થશે કે કઈ શાળાની ફીસ કેટલી હોવી જોઈએ. અત્યારે અમે જે ફીસ લઈએ છીએ માત્ર પહેલો ક્વાર્ટર લઈએ છીએ, કોઈની પૂરા વર્ષની ફીસ કહેતા નથી. 4.5 સ્કૂલ છે એ 4 ક્વાર્ટરમાં અલગ અલગ ફીસ લે છે. માત્ર પહેલા ક્વાર્ટરની ફીસની માંગણી કરીએ છીએ, બીજા કોઈ ક્વાર્ટરની ફીસની માંગણી કરતા નથી. 1 જુલાઈથી દેશભરમાં લાગુ કરાયેલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંગેની અસમંજસતાને કારણે ભુજ એપીએમસીમાં છેલ્લા 19 દિવસથી હરરાજી બંધ હતી. જોકે વેપારીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ થઈ જતા આજથી હરરાજીનો ફરી પ્રારંભ થયો હતો અને પ્રથમ સોદો એરંડાનો ₹1,711ના ભાવે કરવામાં આવ્યો હતો. જીએસટીના નિયમો અંગેની અસમંજસતાના કારણે ભુજ એપીએમસીના વેપારીઓએ છેલ્લા 19 દિવસથી સોદાઓ બંધ રાખ્યા હતા. તેમજ જીએસટી અંગેની સમજ મેળવવા સીએ સહિતના તજજ્ઞો સાથે અનેક બેઠકો પણ કરી હતી. જે બાદ વેપારીઓની તમામ અસમંજસતાઓ દૂર થઈ જતા 19 દિવસ બાદ આજે ભુજ એપીએમસીમાં હરરાજીનો પ્રારંભ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી જીએસટીના મુદ્દાને લઈને માર્કેટયાર્ડમાં હરાજીના કામકાજો બંધ રહેલા હતા, જે આજથી પુનઃ શરૂ થયા છે. જીએસટીના મુદ્દે વેપારી ભાઈઓને કેટલીક અસમંજસતા હતી, જે અંગે અમોએ એમની સાથે વારંવાર મિટિંગો કરી અને જીએસટીના નિષ્ણાત ચાર્ટર એકાઉન્ટન્ટને પણ બોલાવેલા હતા અને અમે 2-3 મિટિંગો અમે કરેલી હતી. અને પછી બધા જ વેપારીઓને આ મુદ્દે તેમની સમસ્યાના સમાધાન મળી જતાં પુનઃ તેઓએ આજથી ધંધો રોજગાર શરૂ કરેલો છે ને જેમાં એરંડા, ગુવાર તથા વિવિધ જણસીઓના વેપારો નોંધાય છે. શરૂઆતમાં એરંડાનો લોટ પ્રતિ માળના ₹1711 લેખેનો સોદો નોંધાયો હતો. ત્યારબાદ જુદા જુદા સોદાઓ થયેલા છે. કચ્છમાં વધી રહેલા સ્વાઇન ફ્લૂના કેસને પગલે આજે ગાંધીનગરની એક ટીમ કચ્છની મુલાકાતે આવી હતી, જેમાં આરોગ્ય નિયામક પરેશ દવે, સિનિયર કન્સલ્ટન્ટ ડોક્ટર હર્ષ શાહ, પ્રોજેક્ટ ઓફિસર કિરણ તારખેરી અને પ્રિયાંક પરમારે કચ્છના આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજી હતી. જેમાં આરોગ્ય અધિકારીઓ, સીએચસીના અધિક્ષક અને તાલુકા બ્લોક ઓફિસર સાથે બેઠક યોજીને સ્વાઇન ફ્લૂ બાબતે મેરેથોન ચર્ચા કરી હતી. કચ્છના સ્વાઇન ફ્લૂના બનાવોમાં પરિવારના સભ્યો પણ સ્વાઇન ફ્લૂમાં સપડાઈ રહ્યા છે, ત્યારે સ્વાઇન ફ્લૂગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકોને વહેલીસર ટેમીફ્લુ દવા આપવામાં આવે તેમજ જે લોકોને ટેમીફ્લુ દવા આપવામાં આવી છે તેમણે ગોળીનો કોર્સ પૂર્ણ કર્યો છે કે કેમ તેની તપાસ કરવા આદેશો કરાયા હતા. ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂના દર્દી દાખલ થતા હોય છે અને પરિસ્થિતિ નાજુક જણાતા ડોક્ટરો જીકે જનરલ હોસ્પિટલમાં રિફર કરે છે, ત્યારે પ્રાઇવેટ ડોક્ટરોને પણ તાત્કાલિક રિફર કરવા આદેશો આપવા માટેની તાકીદ કરાઈ હતી. તેમજ કચ્છમાં કચ્છ કદમ અભિયાન હેઠળ સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની સૂચનાઓ અપાઈ હતી. અગાઉ પણ એક વખત સ્વાઇન ફ્લૂના સર્વે અને સમીક્ષા માટે ડોક્ટર કમલેશ ઉપાધ્યાયની નિગરાની હેઠળ એક ટીમે કચ્છનો સર્વે કર્યો હતો. ત્યારે ફરી એકવાર આરોગ્યના અધિક નિયામકે આજે કચ્છની મુલાકાત લીધી હતી અને ભુજની જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને લેબોરેટરીમાં રોજના કેટલા સ્વાઇન ફ્લૂના ચેકઅપ થાય છે તેની પણ જાણકારી મેળવી હતી. ઉપરાંત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સિવિલ સર્જન સાથે પણ બેઠક યોજીને સ્વાઇન ફ્લૂ બાબતે ચર્ચા કરી હતી. આગામી સપ્તાહે રાજ્યના આરોગ્ય કમિશનર ડોક્ટર જયંતિ એસ રવિ પણ કચ્છની મુલાકાતે આવી શકે તેવી માહિતી સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ હતી. ત્યારે હવે સર્વે અને સમીક્ષા બાદ કચ્છમાં સ્વાઇન ફ્લૂના કેસો પર રોક આવે છે કે કેમ તે જોવું રહ્યું. ગાંધીનગર કક્ષાથી નિયામક શ્રી ડૉક્ટર પરેશ દવે સર અને તેમની ટીમ આજે કચ્છ જિલ્લાના મુલાકાત લીધા હતા અને કચ્છ જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, બ્લોક હેલ્થ ઓફિસરશ્રી અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલના અધિક્ષકશ્રીઓ સાથે મિટિંગ કરી હતી અને સાથે સાથે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રામબાગ અને માંડવીના હોસ્પિટલ છે એમના જો સિવિલ સર્જન સાથેને પણ મુલાકાત એને કરી હતી અને જિલ્લા પંચાયત સભાખંડમાં એક મિટિંગનું આયોજન કર્યા હતા. જે મિટિંગના મુખ્ય મુદ્દા એ હતા કે આપણા જો સ્વાઇન ફ્લૂના પરિસ્થિતિ છે તેમને કંટ્રોલ કરવા માટે ટ્રાન્સમિશનની ચેન બ્રેક કરવાની ખાસ જરૂર છે. તે માટે સમયસર જો ટેમીફ્લુ ગોળી છે શક્ય એટલા વહેલા ચાલુ કરવા એમને ખાસ ભાર મૂકાવેલા હતા. જો સ્વાઇન ફ્લૂના પહેલા દિવસે જો ગોળીને ચાલુ કરવામાં આવે તો કેસોની સંખ્યામાં અને બીમારીમાં ઘટાડો થઈ શકે છે. આ સ્વાઇન ફ્લૂ જો છે અત્યારે
45 જેટલા કેસ થઈ ચૂક્યા છે આપના. અને મુખ્યત્વે જો સાહેબ આજની જો મિટિંગના નિષ્કર્ષ નીકળેલા છે કે કચ્છ કદમની જો કામગીરી છે આખા જિલ્લામાં તો કરીએ જ છે, પણ સાથે સાથે જે વિસ્તારમાં સ્વાઇન ફ્લૂના કેસ વધારે છે, દાખલા તરીકે અંજાર તાલુકામાં કેસ વધારે છે, તો જે તાલુકામાં કેસ વધારે હોય, રતનાલના છે, સંગળ અથવા અર્બનના ગાંધીધામ છે, ગાંધીધામ સિટી. તો બીજી વાત છે કે જો ભુજ તાલુકામાં કેસ વધારે નીકળ્યા છે, સુખપુરમાં નીકળ્યા છે, અથવા ભારાસરમાં નીકળ્યા છે, કોડકીમાં નીકળ્યા છે, માનકુવામાં નીકળ્યા છે, ખોટડી ગામમાં નીકળ્યા છે. સાહેબને એમ કહેવાનું છે કે આખા જિલ્લામાં કવર કરીએ એ વાત બરાબર છે, પણ જે ખરેખર ગામમાં વિસ્તારમાં કેસ છે ત્યાં ફોકસ અને ફોકસ અને ફોકસ, એટલે ખરેખર એ ગામમાં જો પૂરતા ધ્યાન આપવામાં આવે તો સાહેબને માનવું છે કે કામગીરી વધારે અસરકારક સિદ્ધ થઈ શકે છે. ધી ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચૂંટણી આગામી રવિવારે 23મીના રોજ યોજાશે. ત્યારે બેંકના ડાયરેક્ટર પદની આ ચૂંટણીમાં નવી જથ્થાબંધ બજાર વેપારી પેનલ અને વેપારી પેનલ આમને સામને છે. ત્યારે નવી જથ્થાબંધ બજાર વેપારી પેનલના ઉમેદવારોએ એપીએમસીમાં પ્રચાર કર્યો હતો. ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણીમાં ઉતરેલી નવી જથ્થાબંધ બજાર સમિતિની પેનલ દ્વારા વિજય વિશ્વાસ સાથે પ્રચાર થઈ રહ્યો છે, જેમાં આજે આ પેનલના ઉમેદવારોએ એપીએમસીમાં જઈને પ્રચાર કર્યો હતો. અહીંના વેપારીઓનો લોકસંપર્ક કરીને બેંકના વિકાસ માટેની અને પારદર્શક વહીવટની વાત સભાસદો સમક્ષ મૂકી હતી. નવી જથ્થાબંધ બજારની પેનલમાં કમલેશ કારિયા, કલ્પેશ ઠક્કર, ચિંતન ઠક્કર, ધીરેન શાહ, નયન પટવા, નરેશ સોમૈયા, મેહુલ ઠક્કર, રીતેશ છેડા, હર્ષદ ઠક્કર, હિતેશસિંહ ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર, રેશમાબેન ઝવેરી તેમજ રમેશ મહેશ્વરી મેદાને ઉતર્યા છે. આ ઉમેદવારોમાં 5 અનુભવી ઉમેદવારો છે અને આ પેનલે નવી ટેકનોલોજી બેંકમાં અપનાવવાની સાથે બેંકના નવા મકાનની ખેવના વ્યક્ત કરીને સભાસદોને બેંકના વિકાસ માટે જથ્થાબંધ બજાર પેનલને વિજય બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. 2017થી 2022 સુધીની 5 વર્ષની ટર્મ માટે નવા ડાયરેક્ટરો ચૂંટાવાના છે. ત્યારે આ પેનલે પણ પૂરવેગે પ્રચાર કરીને સભાસદોનો વિશ્વાસ જીતવા કમર કસી છે. 13 સભ્યો છે, 10 સામાન્ય છે, 2 મહિલા છે અને 2 બક્ષી પંચ અનામત છે. બેંકની વધુમાં વધુ પ્રગતિ થાય, નવી બ્રાન્ચો ખુલે, એ મુદ્દા સાથે અમે વેપારીઓને અમે ખાસ અપીલ કરીએ છીએ કે 13 ઉમેદવારને જંગી બહુમતીથી જીતાવે. અમારી નવી જથ્થાબંધ વેપારી પેનલ છે ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની 2017ની જે ડાયરેક્ટરની ચૂંટણી છે એમાં અમારા 13 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. 10 સામાન્ય સીટ, 2 મહિલા અનામત અને 1 SC ST માટેની અનામત સીટ માટેની ઉમેદવારી કરી છે. ખાસ કરીને એક તો અમારી જે અત્યારની ટીમ છે એ 5 અનુભવી ઉમેદવારો છે જે 6 વર્ષથી ડાયરેક્ટર છે અને 5 નવલોહિયા યુવાનો, 2 મહિલા અનામતમાં રેશમાબેન ઝવેરી અને ગોદાવરીબેન અને SC SC સીટમાં રમેશભાઈ મહેશ્વરીએ ઉમેદવારી કરી છે. ATM કાર્ડ નવું જે અત્યારની જે નવી દિશા, નવી વિચારોને અનુલક્ષીને જે નવી ટેકનોલોજી છે એ બેંકમાં લાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આગામી રવિવારે 23મી જુલાઈએ બેંકના ડાયરેક્ટરોની ચૂંટણી યોજાશે. ત્યારે તે પૂર્વે જથ્થાબંધ બજાર વેપારી પેનલ અને તેની સામે વેપારી પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો છે. બંને પેનલોએ પોતાના 13 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. તેવામાં વેપારી પેનલ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરાઈ રહ્યો છે. ગઈકાલે આ પેનલ દ્વારા ભુજના વોકડા ફળિયા, ભીડ ગેટ, સોની બજાર, શરાફ બજાર, જૂની શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરાયો હતો. જ્યારે આજે આ નવી જથ્થાબંધ બજારમાં વેપારી પેનલના ઉમેદવારોએ પ્રચાર કર્યો હતો અને વેપારીઓને પેનલ ટુ પેનલ મત આપવા અનુરોધ કર્યો હતો. વેપારી પેનલમાં અશ્વિન ધારાણી, ગૌતમ ઠક્કર, ચેતન રવિલાલ શાહ, દર્શન જમનાદાસ ઠક્કર, ધનસુખ મોરબિયા, હમીર રાયમા ખાંખલા, ધીરેન ઠક્કર, પરેશ મહેતા, ભોગીલાલ મહેતા, મધુકર ઠક્કર, મહેન્દ્રલાલજી ઠક્કર, મહિલા ઉમેદવારોમાં હિનાબેન ઠક્કર અને ઉર્મિલાબેન શાહ દ્વારા ચૂંટણી જંગમાં ઝંપલાવાયું છે. ત્યારે હાલ તો આ પેનલને પ્રચારમાં ખૂબ જ સારું સમર્થન મળી રહ્યું છે. આજે વેપારી પેનલ માર્કેટિંગ યાર્ડ નવી જથ્થાબંધ બજારમાં આવ્યા છીએ, જ્યાં કને અરવિંદભાઈની પ્રતિમાને હાર પહેરાવી ને પ્રચાર પ્રસાર ચાલુ કરશું. લોકોને અમારી એ જ અપીલ છે વેપારીઓને કે બેંકમાં જે પણ એમને સુવિધા જોઈશે, સુવિધા સારી જ મળે છે બેંકમાં હમણાં, પણ એમના ATM નથી, ડેબિટ કાર્ડ નથી, ક્રેડિટ કાર્ડ નથી, એ બધી નવી અવનવી બધી સુવિધા જે પણ બીજી બેંકોમાં છે એ બધી સુવિધાઓ અમે કરી આપશું. બેંક જોડે અમારી એવી લાગણી છે કે આ વેપારીઓની બેંક છે ને આજે વર્ષોથી આ અમારા ક્ષેત્રમાં કાર્યરત છે.
બેંકને અત્યારે સુવિધા સારી જ છે, પણ હજી આપણે જે નેશનલાઇઝ બેંકોમાં જે સુવિધા છે એ આપણે કહીએ તો ખૂટતી કરીઓ ઘણી બધી છે. એટલે અમારે એવી અપીલ છે કે વેપારી પેનલને વિજેતા બનાવી ને જે ખૂટતી કરીઓ છે એ લોકો આગળ બેંકને હજી વિકાસ કરે એવો અપીલ કરીએ છીએ. ખૂટતી કરીઓમાં એવો છે કે અમારે હજી ડેબિટ કાર્ડ નથી, એટીએમ નથી, અમુક જે આપણે કહેતા હોઈએ કે જે નેશનલાઇઝ બેંકમાં તમારે ઓનલાઈન ફેસિલિટી છે એ બધી નથી. એટલે એવી ઘણી બધી નાની નાની જરૂરિયાતો છે જે અત્યારે સંતોષાતી નથી. તો એવી અપીલ છે કે જે વેપારી પેનલને કે જો એ લોકો ચૂંટાઈ આવે અને ચૂંટાઈ આવે એવી બહુમતીથી ચૂંટાઈ આવશે એ લોકો ને આપણે જે એ લોકો ખૂટતી કર્યો છે એ પૂરી કરશે એવી મને ખાતરી છે. મુન્દ્રામાં ખારવા સમાજ દ્વારા જૂના બંદર રોડ પર આવેલ પૂજ્ય દરિયાલાલજીની પૂજા કરાઈ હતી અને ખારવા સમાજના પ્રમુખ રાજેશભાઈ ખારવાએ દરિયાદેવની પૂજા કરાવી હતી. અહીં ચંદુલાલ દવે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરાવી હતી અને પૂજ્ય દરિયાદેવની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ નરસિંહ ભગવાનના મંદિર પાસેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને પરત ખારવા ચોકમાં પૂર્ણ થઈ હતી. બીજી તરફ કાંઠાવાલા નાકા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા જૂના બંદર રોડ પર આવેલ કાજી પીરની દરગાહે ચાદરપોશીનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ કાંઠાવાલા નાકા મસ્જિદ પાસેથી જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને શામુરાદ બુખારી પીરની દરગાહે પહોંચ્યું હતું અને ત્યાં ચાદરપોશીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જમાતના શબીર તુર્ક, ઇમ્તિયાઝ મોયડા, કાદર તુર્ક સહિતના જોડાયા હતા. તેમજ નવા નારોજ પ્રસંગે મુન્દ્રા ખારવા સમાજના રાજેશ ખારવા, દેવજી માલમ, મહેશ માલમ, જલારામ ચુડાસમા, ગોપાલ માલમ, રણછોડ માલમ, ઠાકરશી માલમ તેમજ સમાજના લોકો જોડાયા હતા. આજે અમારો નવો નારોજ છે. 365 દિવસ પૂરા થઈ અને આજે પહેલો નારોજ છે. વહાણવટી લોકો નવા નારોજ આજે દરિયાઈ 9 વર્ષ છે. દરિયો ખેડવા માટે આજથી સફર શરૂ થાય છે. જે હવે પછી નાળિયેરી પૂનમ આવે ત્યારે દરિયાને પાછો વધવી અને પોતાની સફર શરૂ કરે છે. આજના દિવસે સર્વપ્રથમ તો દરિયાલાલજીની પૂજા થાય છે અને પછી રથયાત્રા રૂપે દરિયાલાલને નગર યાત્રા કરે છે, જેમાં ડિસ્કો ડાન્સ, સત્સંગ પાર્ટી અને બધા ઘરે ભાઈ બહેનો પોતપોતાની રીતે મીઠાઈ વાંટીને ગિફ્ટ આપીને આ પર્વની ઉજવણી કરે છે. ખાસ કાર્યક્રમ આજે અમારો આ જોવા જઈએ તો એક દરિયાઈ સફરનું નવા વર્ષ, જેમાં આપણે કચ્છ આપણે જે આવે છે કચ્છ બીજ આવે છે આપણનો, કે પછી આપણો કચ્છ નવ વર્ષ આવે છે, કે બધા નવ વર્ષ હોય છે. એવી રીતના એક વહાણવટી એક દરિયામાં જે કામ કરતા હોય છે એમનું આજનું આજે લેખવા જઈએ તો નવું વર્ષ છે કે વહાણવાટાવાળા જે પણ છે આજથી એમનું નવું વર્ષ ચાલુ થઈ ગયું. 15 દિવસ પાછળ જે પણ દુબઈને મસ્કત જવાવાળા હોય છે એ દુબઈ મસ્કત જશે. પછી માછીમારો છે એ આવતી આ 10-15 દિવસ પાછળ એમને ગવર્મેન્ટ તરફથી પરમિશન મળશે એટલે ફિશિંગ માટે રવાના થવાના છે. કાંઠાવાળા નાકા જમાત દ્વારા આજ ખાસ વિશેષ કાર્યક્રમ એ કરવામાં આવ્યા. અહીંયાથી આપણી મુન્દ્રાથી 3 કિલોમીટર દૂર કાજીપીરની દરગાહ છે, ત્યાંથી આજે ઘણા વર્ષોથી આપણે ત્યાં કને જમાતના ભાઈઓ ત્યાં એકઠા થાય છે, ત્યાં ચાદરપોશી કરે છે તથા ત્યાં નાથખણીનો પ્રોગ્રામ થાય છે. પછી ત્યાં કાજીપીરની દરગાહથી ચાદરપોશી કરતાં કરતાં આખા મુન્દ્રામાં જુલુસ નીકાળી અને સાબુખારની દરગાહ ઉપર સલામમાં ફેરવાય છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.